અને મંથલી એક્સપાયરીના સપ્તાહની શરૂઆત આજે થઈ રહી છે. પાર્થિવ અને નાનું સપ્તાહ છે કારણ કે બુધવારે ગણેશ ચતુર્થી અને માર્કેટ હોલિડે, પરંતુ ઓવરઓલ જે રીતે આપણે માર્કેટ માટે અત્યાર સુધીમાં જોઈ રહ્યા છે એક નાનું એક્સપાયરીનું આ સપ્તાહ, પરંતુ જન્માષ્ટમીથી ગણેશ ચતુર્થી અત્યાર સુધીમાં જોઈએ તો માર્કેટ માટે એક પોઝિટિવ રહેતું હોય છે. અનુમાન મુજબના લગભગ છેલ્લા 2 સપ્તાહ બજાર માટે આપણે જોયા, એક્સેપ્ટ ફ્રાઇડે સેશન જે ઘટાડો માર્કેટ માટે લઈને આવ્યું છે, પરંતુ ઓવરઓલ ડોમેસ્ટિક ફ્રન્ટ પર જુઓ, પાર્થિવ ગ્લોબલ ફ્રન્ટ પર જુઓ તો સંકેતો ઘણા પોઝિટિવ છે. કઈ રીતે ઓવરઓલ, કારણ કે જેક્સન હોલનું જે જેરોમ પોવેલની કમેન્ટ્રી પણ ડોઇશ આપણને બજાર માટે દેખાડી રહી હતી, એટલે ત્યાં તો એક મજબૂતી છે. આપ કઈ રીતે સલાહ આપી રહ્યા છો માર્કેટ માટે, હવે શું ફોકસ હોવું જોઈએ આગળ? આપ સૌને વેરી ગુડ મોર્નિંગ. સી આઈ થિંક એક રેર કોમ્બિનેશન છે કે જેમાં હિસ્ટોરિકલી આપણે જોવા જઈએ તો માર્કેટ નો સૌથી મોટો એનિમી ઇઝ અનસર્ટનિટી. અને આપણે એવું કહી જ ના શકીએ કે વી આર નોટ ઇન એન અનસર્ટન એન્વાયરમેન્ટ ઓર અ વર્લ્ડ, એસ્પેશિયલી જ્યારે ડોનાલ્ડ પ્રેસિડેન્ટ ટ્રમ્પ જેવા યુએસ પ્રેસિડેન્ટ હોય, યુક્રેન રશિયા વોર જેવા જીઓપોલિટિક્સમાં કન્ટિન્યુઅસલી આઈ થિંક સમથિંગ ઓફ ધી અધર હેપન્સ. આપણે ઇવન ઓવર ધ વીકેન્ડ જોયું કે યુક્રેન એ લોકોના કંઈક ઇન્ડિપેન્ડન્સ ડે ઉપર આઈ થિંક રશિયાના ન્યુક્લિયર સાઇટ્સ ઉપર એ લોકોએ ડ્રોનથી એટેક કર્યો. આઈ થિંક દેટ સીમ ટુ બી અ વેરી વેરી કેટાસ્ટ્રોફિક ન્યૂઝ. હવે જોવાનું રહેશે રશિયા કઈ રીતે રિસ્પોન્ડ કરે છે. પ્લસ આઈ થિંક આપણે જોવા જઈએ કે ઇન્ડિયાની અંદર પણ જે ડોમેસ્ટિક સ્લોડાઉન આપણે વિટનેસ કર્યું, વિચ ડેફિનેટલી પર્કોલેટેડ ઇનટુ ધ લિસ્ટેડ એન્ટિટી રિઝલ્ટ્સ, કારણ કે છેલ્લા 2 ક્વાર્ટરથી આપણે સતત જોઈ રહ્યા છે કે અર્નિંગ્સ ગ્રોથમાં એવી કઈ ખાસ મોમેન્ટમ નથી. એટલે એ છતાંય અવર માર્કેટ્સ આર બીંગ હેલ્ડ અપ વેરી વેલ. પ્લસ યુએસ માર્કેટ્સ આઈ થિંક ગોડ નોઝ કે કયા ટાઈપના સ્ટીરોઇડ્સ ઉપર છે, પણ દે આર મેકિંગ ન્યૂ હાઈઝ. અને યુએસ ઇઝ કરન્ટલી વર્લ્ડનું ઓલમોસ્ટ 64% ઓફ ધ ગ્લોબલ વર્લ્ડ માર્કેટ કેપ. એટલે આઈ થિંક યસ યુ આર એબ્સોલ્યુટલી રાઈટ કે ગ્લોબલ મેક્રોઝ ઇન ટર્મ્સ ઓફ ધ સ્ટોક માર્કેટ પરફોર્મન્સ ઘણા સ્ટેબલ છે, સ્ટ્રોંગ છે. અને એક ડિસ્કનેક્ટ છે બિટવીન ધ અનસર્ટનિટી વિચ ઇઝ ગોઈંગ અરાઉન્ડ ધ વર્લ્ડ અને જે વેલ્યુએશન્સ ઉપર માર્કેટ સ્કોર કરી રહ્યા છે. પણ નોનધલેસ આઈ થિંક છેવટે તો ગ્રાઉન્ડ લેવલ ફંડામેન્ટલ્સ જ જોવા પડે છે. અમારું માનવું છે કે Q1 વોઝ ડેફિનેટલી અ વીક સેટ ઓવરઓલ. અને મને લાગી રહ્યું છે કે Q2 વિલ બી સ્લાઇટલી ઇન ટર્મ્સ ઓફ એન ઇમ્પ્રુવમેન્ટ. પણ આઈ થિંક કમિંગ ફ્રોમ Q4, Q3, Q4, આઈ થિંક ડેફિનેટલી આપણે જોઈશું કે H2 માં અર્નિંગ્સનો ગ્રોથ છે એ રિલેટિવ બેઝિસ ઉપર અને યર ઓન યરના બેઝ ઉપર જોવા જઈએ તો ઘણો સારો હશે. રીઝન બીંગ કે ગવર્મેન્ટે આઈ થિંક ડેફિનેટલી દે ટેકન કોગ્નિઝન્સ ઓફ ધ ફેક્ટ કે જે રીતે યુએસ તરફથી આઈ થિંક આ ટેરિફના જે ઇશ્યુઝ છે, 27 ઓગસ્ટ અગેન બીકમ્સ અ ક્રુશિયલ ડેટ. હોપફુલી આઈ થિંક જે રીતે એમનો નેચર બીજી બધી કન્ટ્રીઝમાં રહ્યો છે કે આવું બહુ ફિયર્સ ટેરિફ રેજીમ હોય છે, જે એડિશનલ 25% છે એ ફરીથી 90 ડેઝ વિન્ડો આપે. વોટ એવર હી ડઝ વી ડોન્ટ નો. પણ આઈ થિંક ડેફિનેટલી એક યુએસ અને ઇન્ડિયા વચ્ચે જે હમણાં એન્વાયરમેન્ટ બિલ્ડ થયું છે એ મારી દ્રષ્ટિથી ડઝન્ટ વેટ વેરી પોઝિટિવલી ઇવન ફોર આર ઇકોનોમી. ભલે આપણે આર્ગ્યુમેન્ટ કરીએ કે ધ એક્સપોર્ટ ડેટા વિથ યુએસ ઇઝ રિલેટિવલી લેસ, but we'll have to be like cautious on this front also. પણ આઈ થિંક ધ ગુડ ન્યૂઝ ઇઝ કે ગવર્મેન્ટે હવે જે રીતે જીએસટીમાં મોદી સાહેબે અનાઉન્સમેન્ટ કર્યું ઓન 15th ઓગસ્ટ કે he wants, I think, the rationalization of rates. I think this was a need of the hour. With or without good relations with US, I think domestic front ઉપર આ પ્રકારના રિફોર્મ્સ અનાઉન્સ થયા છે એ મારી દ્રષ્ટિથી આઈ થિંક ગેમ ચેન્જર છે. મે બી ની અસર ઓવરનાઇટ નહીં થાય, પણ કમિંગ ઇન Q4 પ્રોબ્લી વિલ સી. અને મને એવું લાગી રહ્યું છે કે એકાદ મહિનાનું થોડું સ્લો ડાઉન રહેશે બીકોઝ ઓફ ધ ડિમાન્ડ બીંગ ડિલેડ. પણ દિવાળી ઓનવર્ડ્સ આઈ થિંક માર્કેટ્સમાં અને ઓવરઓલ મને લાગે છે કન્ઝમ્પશનમાં સારું મોમેન્ટમ આવશે. ઇન્ડિયા ઇઝ અ કન્ઝમ્પશન બેઝ ઇકોનોમી, સો નોટ ટુ ગેટ વેરી નેગેટિવ, પણ આ માર્કેટ એવું છે કે 3-5% જેવું પણ કરેક્શન આવે છે તો ઇન્વેસ્ટર્સ શુડ બી રેડી એન્ડ સ્ટાર્ટ બાઇંગ. અને ટોપ અપ યોર મ્યુચ્યુઅલ ફંડ્સ અને ગો વિથ ગુડ ક્વોલિટી નેમ્સ કે જેમાં બેલેન્સ શીટ સ્ટ્રેન્થ સારી છે, મેનેજમેન્ટનું કેપિટલ એલોકેશન સારું છે. દેટ ઇઝ આઈ થિંક ડેફિનેટલી ધ કી ગેટવે ટુ મેક વેરી ગુડ મની ઇન ધ ઇન્ડિયા સ્ટોક માર્કેટ. ઓવરઓલ એક સરસ સેટઅપ બજાર માટે અત્યારે કઈ ઇવેન્ટ્સ કઈ રીતે એક સમાચારની અસર આપણને અને ગ્લોબલ ડોમેસ્ટિક ક્યુઝ પર આપણે એક ચર્ચા કરી. સ્ટોક સ્પેસિફિક આજે